હવારમાં જીમમાં જવું તો પણ વરસાદ આવતો તોય હું તો જેમ તેમ કરીને પહોંચી ગયો જીમમાં ગયો. પહેલો દિવસ મારો જીમમાં હતો. હવે કોને ખબર બીજો દિવસ ક્યારે આવે. જય સ્વામી નારાયણ બધાને. ભગતને જય શ્રી રામ કહીને આપણે પહોંચી ગયા ઓફિસે. વર્ક કમ્પ્લીટ કરીને પાછા નીકળી ગયા. આકાશભાઈને મળીને પહોંચી ગયા પાછા ઘરે પહોંચ્યા. બાના હાથનો બાજરાનો રોટલો ઓહો. અને ચિરાગભાઈ અમારે આયન્સભાઈને મસ્ત રમાડતા હતા. શિવાંશ રેડી થતો હતો અને પહોંચી ગયા અમે બાપુજીને ત્યાં. બધી ગાડીઓ મસ્ત પાર્ક કરી દીધી. પછી અમે નીકળી ગયા ઘરે જવા. પણ એની પહેલા ભાઈ છે ને બ્રેક મારીને તો ભાઈ દડદડી ગયા. એમાં નાકમાંથી નીકળ્યું લોહી. તો પહોંચી ગયા ક્લિનિકે. ક્લીન કરી ડ્રેસિંગ કરી અને રાતનું ભોજન માં તો રસપુરીનું મસ્ત ભોજન લઈ આવી ગયા. તેને જમા કરી અને હું ને પૂજા આવી ગયા યોગી હોસ્પિટલ. ત્યાં અમારે પ્રાચીબેનને એડમિટ કર્યા હતા. એમની હેલ્થ ડાઉન થઈ હતી. એમની હેલ્થ સારી છે, મસ્ત છે. બધાને જય સ્વામી કરીને ત્યાંથી નીકળી ગયા ઘરે. મમ્મીની ને આયન્સની ને બધાની રજા લઈ વિપુલભાઈ ને એના સસરા માટે કઈ મુદ્દા છે કે નહીં એ પૂછી અને નીકળી ગયો હું અહેમદાબાદ જવા માટે. ચિરાગે મને બસે ડ્રોપ કર્યો. બસ થઈ ગઈ સ્ટાર્ટ અહેમદાબાદ જવા માટે. આ સાથે વિડીયો એન્ડ. મળી આવે અહેમદાબાદમાં.